એમને ખરેખર ધન્યવાદ. અને આવા દુઃખી પરિવાર જે છે આપણા સમાજની અંદર દૂર દૂર સુધી અંતરિયા સુધી, અને જે આવા પરિવારની સાહેબ અમને ગૌરવની લાગણી થાય છે. કાલે જ્યારે હું અહીંયા આગળ લખુબા પાસે આવ્યો તો મને પોતે મારું અહીં માજી પાસે તો 12 વાગે ખરેખર હું પોતે શેકાઈ રહ્યો હતો. ઉપર પતરા છે અને એટલી કાળઝાળ ગરમી હતી. પણ મને દુઃખ એ વાતનું છે, અત્યારે જો હું શબ્દો બોલું છું ને લાગણીના શબ્દો છે, આ માજીના શબ્દો છે, પણ આ ઘરની અંદર વિજયભાઈ ઘરની તાવડી નથી તપી, આખું ઘર તપી ગયું હતું. ઘરની તાવડી ઠંડી હતી. ખરેખર વિજયભાઈ આ હૃદયથી હું શબ્દો કહું છું. અને જ્યારે આ પરિસ્થિતિ મેં પોતે છે તો મને પોતાને દુઃખો ઘરનું વાતાવરણ આખું ઘર તપી રહ્યું હતું. અને ખરેખર કુદરતનો જે આ પ્રકોપ કે એમના માથે જે સંકટ છે એનાથી આખું ઘર શેકાઈ રહ્યું છે. પણ દુઃખ કે ઘરની તાવડી ટાઢી હતી. આ સત્ય વાત છે. એટલે હું માજી સાથે તમને વાત કરાવું. ઝૂંપડી નથી મારા બહુ મારા દીકરા બે જતા ગયા છે. અત્યારે હું નિરાધાર છું. મારું કોઈ કોઈ મારું પાછળ છે નહીં. બાપા તમે મને મારો છોકરો વહાય. માજી વિજયભાઈ માજી એવું કહી રહ્યા છે કે મારું આ કોઈ રહ્યું નથી, હું લૂંટું. અને પોતે તમે જુઓ ચોધાર આંસુએ રડી રહ્યા છે. અને જે પણ વસ્તુની જરૂરિયાત હશે ને આપણે પૂરી કરશું. મારી રે ફોન ખાઈને આવે કે કુદરત છે ને આપણને આજી રહેશે. હા, એ પોતે એવું કહે છે કે હું તો લૂંટાઈ ગઈ છું અને હું ઘરડું પાન છું. વિજયભાઈ એ એવું કહે છે કે મારું કોઈ નક્કી નહીં, પણ મારો આ જે દીકરો છે આ એક સંતાન છે એ અત્યારે હાલમાં તો વિજયભાઈ એ દીકરો પણ આટલો નાનો છે ને તેમ છતાં પણ એની આંખમાં આંસુ છે. ખરેખર એમના દીકરાનો દીકરો છે, એમનો એમનો પૌત્ર છે. મારા છોકરાનો છોકરો છે. હા, એમને એમનો દીકરો છે એ વધારે જ છે. આ મા દીકરો બંને એકલા જ છે. વિજયભાઈ દીકરો ચોથા ધોરણની અંદર ભણે છે. જ્યારે મેં કાલે એને પૂછ્યું ને કે રિઝલ્ટ તારે શું આવ્યું, તો દીકરો કહે છે રિઝલ્ટ હું નથી લાવ્યો. બેટા યુવરાજ રિઝલ્ટ કેમ નથી લાવ્યો? સાંભળજો વિજયભાઈ એમના શબ્દો સાંભળજો. બેટા કેમ રિઝલ્ટ નથી લાવ્યો? ફી નથી ભરી સ્કૂલની. તમને પણ દુઃખ થાય છે. એક ફી બાકી છે. અને આ દીકરાના સપનો વિજયભાઈ કાલે મેં પૂછ્યા ને તો એમના જે શબ્દો છે, બેટા તારે મોટા થઈને શું બનવું છે? સાંભળજો વિજયભાઈ, શું બનવું છે બેટા? ક્રિકેટર બનવું છે. અને બેટા નોકરી મળે તો શાની નોકરી લેવી છે? પોલીસની. કદાચ નોકરી મને લેવી હોય તો પોલીસની કેમ લેવી છે બેટા? આવા ગરીબને સેવા કરવા. વિજયભાઈ એના શબ્દો સાંભળો તમે કે અમારી જેવા જે ગરીબ માણસો હોય ને એમની સેવા કરવા માટે મારે પોલીસ. એમ કહું છું કે છોકરાને ચિંતા ના કર, જે ફી ભરવાની છે એ આપણે ભરાઈ દઈશું. બરાબર. એટલે માજી હા છોકરાએ હોસ્ટેલ જવું હોય ને તો આપણે હોસ્ટેલની વ્યવસ્થા કરી દઈએ તો એને કહી દઈએ હોસ્ટેલમાં જતો રહે ને એની ફી જે થતી હોય આપણે ખર્ચ ભરાઈ દઈશે. તપતા એ હરી વાત માજીની. અને માજીને આપણે આજીવન કીટ આપશું. એ સિવાય આપણે 5,000 રૂપિયાની સહાય દર મહિને મળે ને એવું આયોજન આપણે કરી દઈએ છીએ. બરાબર. કોઈ હાથ લાગુ કરવા ના રહે એવું ગોઠવી દઈશું આપણે. બરાબર. બસ બંને મા દીકરો અત્યારે ચોધાર આંસુ રડી જ રહ્યા છે. એમના આંસુ ખરેખર વિજયભાઈ આપણાથી લૂછાય એવું છે જ નહીં. માડીને આપણી બધી લઈ એ તમે બીજી તારી એવું નક્કી કરો અને આપણે એને દર મહિને 3,000 ની આવક થાય એવું આપણે ગોઠવી દઈએ છીએ. કોઈ દિવસ કોઈ આગ લાગો નહીં કરો. હા, બસ ના અમે તમે જ્યાં કહેશો ત્યાં તૈયાર જ છીએ. પણ આ પરિવાર અત્યારે ખરેખર ઝઝૂમી રહ્યો છે. ખરેખર કાલે મેં પૂછ્યું ને 12 વાગ્યા હતા તો આ મા દીકરા એ કઈ ખાધું નતું. લખુબા સાચું બોલજો, તમે એ કઈ જમ્યા હતા? ખાવાનું વગર હાજર ના હોય ને હાજર વગર બાપા હાવર ના હોય. તમારા દાદા
પર ભગવાન મારી હાથ જોડી રહ્યા છે. જોડું બાપા મારા છોકરા કરતા તને આગળ છો બાપા પેલા સમીર અને પછી મારો દીકરો આપણા દીકરા છે મારી તમારું ધ્યાન જ રાખશે અને જો ઈ બનતા ભરત હોય છે આજ માટે વિજયભાઈ કેટલી ચિંતા કરી રહ્યા છે કે દૂર દૂર સુધીના ગામડા એકલવાયો પરિવાર કે જ્યાં એમનો કોઈ આધાર નથી અને એમનો આધાર બની કોઈના રૂપમાં ઠાકરના રૂપમાં કે ભગવાનના રૂપમાં અને આવા પરિવાર માટે હર હંમેશ માટે વિજયભાઈ ખડે પગે છે. અને પહેલા પણ આપણે જોયું કે એમના જે દીકરી છે લખુબાના કર્યા ને એની અંદર પણ એમની એક ભાણી હતી એ પણ એમને કહ્યું એ તેને અડધું પિયર મારે છે આ માડીનું અને છોકરાનું ધ્યાન રાખવા માટે. વિજયભાઈ જો બેન ના આંસુ બેન એક તમે હિંમત રાખજો અમે બધા તમને હારે છીએ અમે માડીનું ધ્યાન રાખશું આ દીકરાનું ધ્યાન રાખશું. આ તમે જે આટલી હૃદયથી લાગણીથી જે વાત કરી છે એ બદલ હું હૃદયથી તમારો આભાર માનું છું. આપની જે આખી ટીમ છે એ ટીમને ખરેખર અરે હા હું કેવું હોય કે આમાં તો તમારા વિશે અમારા સેવા કરવાનો મોકો આવ્યો હોય સમજો આજે તમે એના પહોંચી અમે પૈસા કે પણ તમે તમારી જેવા ટીમના આખા જે આપણી ટીમ છે એ લોકો હકીકત જેને જરૂરિયાત છે ને ત્યાં પહોંચીને આપણા સમાજને ઈશ્વર સમાજને બધાને જે મદદ કરીએ છે ને એટલે તમારો બધાનો ખરેખર અને મેં હું નિમિત્તવાનું છું પણ તમે બધા જે આ કાર્ય કરો છો ને એ કાર્ય માટે જેટલો હું આપણે કુદરતનો બધાનો આભાર માનીએ આપણે તો નિમિત્ત બનીએ છીએ આપણે બધા અમને પણ વિજયભાઈ અમે પણ આ કામ કરીએ છીએ અમને પણ આવું કંઈક શીખવા મળે છે. આ તમારામાંથી આખો સમાજ પ્રેરણા લેશે. આજે અમારી જેવા જે માણસો કામ કરતા હશે આ કામ અમે કરી રહ્યા છીએ ખરેખર ભગવાન અમને તમને તો આપવાના જ છે પણ અમારી હવે હું અમારી શબ્દ કહીશ આપણી જે આખી ટીમ છે એમને ભગવાન ક્યાંક ને ક્યાંક મદદ કરશે. અને ખરેખર વિજયભાઈ તમે આ જે કામ કરો છો ને એ ખરેખર એના માટે કોઈ શબ્દ નથી મારી પાસે. આપણે અને બે મા દીકરીનું દીકરાનું ત્રણેયનું વ્યવસ્થિત આપણે આયોજન કરતી. હા બસ એટલું કરો. હું તમને એટલી વિનંતી કરું છું કે જે આ દીકરો યુવરાજ છે માડીનું કઈ માડી તમે ચિંતા છોડ દો તમારે કરવાની સગવડ અને બાકીની ચિંતા બધી તમે મૂકી દો. કુદરતે અમને ઉજાડ્યું છે આખી ટીમને પાછળ મારી કોઈ નથી કરી દઈશું તમને. મારા છોકરાને વારે છે બાપા તમે મોને મારો દીકરો વાય બસ માડી જો તમારે તમારો ભગવાન અભરે ભરાય અને તમે હોવાના થાવ બાપા આખી ટીમ તમારી હારે છે તમને. બસ હવે લખુબા હવે તો તમને તમારી વારે કોઈ આવ્યું ને ભગવાનના રૂપમાં આવ્યું ને ભગવાનના રૂપમાં આવી ગયા બાપા ઉપરવાળો નિમિત્ત કરે માડી આપણને બધા. બસ હવે માડીને વિજયભાઈ થોડીક હિંમત આવી છે. માડીએ આછું લૂછ્યા છે અને એનું